અમારી માટે તો આપ બંને જ વડીલ છો. તમારા વગર તો આ ઘરમાં કશું થાય પણ નહીં. અને આજે જે હકીકત થઈ છે તે તમારી તો ભવિષ્યવાણી હતી. ના, આપણે તો નિમિત્ત માત્ર છીએ. બાકી બધું કરનાર તો ઈશ્વર અને કુદરત છે. અમારા માટે તો ઈશ્વર અને કુદરત એ બંને આપ જ છો અને રહે. ના સૌભાગ્ય દેવી, હું કાંઈ જ નથી. જગતમાં સૌ પોતપોતાની નિયતિ લઈને આવે છે. બુદ્ધિધન અને તેના કારભારનો ઇતિહાસ સાક્ષી બનશે. દુસરાય અને સઠરાયના વખતમાં રૈયતને અને રાજ્યને ઘણું ભોગવવું પડ્યું છે. પરંતુ બુદ્ધિધન જો તેના કારભાર અને કાર્યથી નવી પેઢીને પ્રેરણા મળે તેવું કરશે તો ઇતિહાસમાં લખાશે. તજી નાર અનાથ જ એકલડી, પીયું જાય વિદેશ પૂઠે મૂકી આશા. જપવા પ્રિય જાપ સ્વતંત્ર રહે વિધવા, ધ્રુજતી જોઈ જોઈ નિરાશા. નહીં આશ મૂકી પરતંત્ર કરી, પપળાવી નિરાશ મૂક્યું ઉર્વહેતું. જીવમાં જીવ સાહી મૂક્યો પડતો, રમવું અતિ ક્રૂર પડ્યું કેમ સહેતું. શશી ગયો ઉગશે ગણીને, ભલે ટકતી અંધ નિશા મુજ ચિત્તમાં. પ્રલય કાળ રચ શશી આથમ્યો, પ્રલય કાળ રચ શશી આથમ્યો. નિરખીને ધિક જીવવું જીવનું. પૂર્વજન્મનો સંબંધી તે ખડો હૃદયમાં થાય. જીવતી પણ જળસમી પ્રિય મૂર્તિ જોઈ નયન અકળાય. પરિચિત પ્રિય રહી ઊભો પાસે નહીં બોલે, નહીં બોલું.
અપ્રસંગ ભજવતું ચીરાતું મર્મસ્થળ ક્યાં ખોલું? ધર્મ તણે વશ શરીર જડ તો રહી શકે જડ સાચે, પણ ચેતન મન કહ્યું ન માને નહીં ધર્મને ગાંઠે. એક ભવે ભવ બે નદજુગના જેવા સંગમ પામે, તે વચ્ચે તરતી અબળાનો છૂટકો તો જીતે જાતે. માં, તમે? કુમુદ, જે કરે તે વિચારીને કરજે. સુખ દુઃખ તો બદલાશે, પણ કર્યું ન કર્યું નહીં થાય. આમ જોઈએ તો નાનું સરખું, પણ આમ આખા અંગનું ભૂષણ એવું નાક ને જાય તેની શરત રાખજે બેટા. બાપુજી, તમે પણ? જો બેટા, કોઈ નહીં હોય ત્યાં પણ ઈશ્વર સાક્ષી છે. હો, એ તને કદી ખોટી સલાહ નહીં આપે, સદૈવ સહાય કરશે. મને ભૂલજે, પણ એને ભૂલીશ નહીં. હા, હે માં, અંબા, જગદંબા, આટલો અપરાધ ક્ષમા કરી મને સ્વીકારો માં. આ હું શું કરવા જતી હતી? તે ખરા સમયે મને રોકીને બચાવી લીધી, નહીં તો ભ્રષ્ટ થઈ મતી તેનો શતમુખ વિનિપાત જ નિર્મેલો. હે માં, મારી રક્ષા કરો, મને સદબુદ્ધિ આપો.
નહીં ઊંચે નહીં નીચે, મળે આધાર ઘન હીંચે. નિરાધાર નિરાકાર, હવે મારી એ ચાલ. સ્ફુરે પોતે ન દેખાય, કુમુદની ગંધ ગ્રહિવાય. અરણ્યે એકલો વાયુ, જીવન એ ભાવી છે મારું. જહાંગીરી ફકીરીએ, લલાટે છે લખાવી મેં. પ્રજાએ હું નૃપાળે હું, ઉરે ઓ એકલી તું તું. પ્રજાએ હું નૃપાળે હું, ઉરે ઓ એકલી તું તું. ઉરે ઓ એકલી તું તું. સરસ્વતી ચંદ્ર સાથે મારે હવે સંબંધ નથી, એ વાત આજથી સિદ્ધ. પણ એ મુંબઈ જઈ, ઘેર જઈ, પોતાને ઉચિત વ્યવહારમાં પડે, દેશ સેવા કરે, એ માટે હું એને સમજાવી ન શકું. એને સમજાવવા એની પાસે જાઉં એ યોગ્ય ખરું? એની પાસે જવામાં વિશુદ્ધિને ભય ખરો? મારોય વિશ્વાસ નહીં ને એનોય વિશ્વાસ નહીં, ત્યારે ન જાઉં. પણ ચંદ્રકાંત આવશે તે પહેલા એ નાસી જશે તો પછી કઈ ઉપાય ખરો? જે ઉપાય છે એ આજની રાતમાં જ છે, ને મારા સિવાય બીજા કોઈના હાથમાં એ ઉપાય નથી. વિશુદ્ધિની તો હવે કંઈ બીક નથી. સ્ત્રી આગળ પુરુષ નિર્બળ છે. મારામાં મારાપણું હશે તો વિકારનો ભાર નથી કે બેમાંથી એકના પણ મનને એ વશ કરે. ભયંકર સાહસ તો છે, પણ આવશ્યક પણ છે. મારી માં, તારો ઉપદેશ, તારી પવિત્રતા એ મારું અભય કવચ છે. સૂર્ય તો ઉગતા ઉગે છે, પણ અંધકારની સંહારિણી અને સંસારની તારક તો માતા ઉષા છે. અંબા, સરસ્વતી, લક્ષ્મી, વિધાત્રી, કાલિકા એ સર્વે તારા રૂપ છે. અંબા, હું તારી પુત્રી છું. તારા પ્રભાવનો અંશ મારામાં સ્ફૂરતો મને લાગે છે. સરસ્વતી ચંદ્ર, તમને મહાપાતકમાંથી ઉગારવા એ મારી સત્તામાં છે. મદન તપ કરી છાતી પર ચડી બેસે તો તેને ભસ્મસાત કરવો એ મારું કામ છે. તમારા મનમાં મારું કહ્યું વસો. આપણી પૂર્વ પ્રીતિને ઉચિત તમારી સેવા હું બજાવી શકું એમ કરો. પર થયેલ સ્વજન. તારી સાથે બોલવાનો હવે મને અધિકાર નથી. તો ચિત્ત પોતાનો રસ્તો લેખ દ્વારા કરે છે. એ ચિત્ત ઉપર તને કંઈ પણ અનુકંપા હોય
તો મારી આ છેલ્લી વહેલી પ્રાર્થના સુણી લે અને એને સિદ્ધ કર. સ્નેહ પોતાનું માણસ પૃથ્વીના પડમાં સંતાયેલું હોય ત્યાંથી શોધી કાઢે છે. ચર્મચક્ષુ છેતરાય પણ હૃદયની ઓળખવાની શક્તિ ઓર જ છે. સહનાર તો સહશે. હજી કેટલું સહન કરાવવું તે તારા હાથમાં છે. લિખિતં કોણ તે કહી તારી પાસેથી શો લાભ છે? झंके कोई ने पामे कोई आके वालेख विधिना. झंके कोई ने पामे कोई आके वालेख विधिना. केम छलक तू पात्र पहुँच तू तरस्या होठ लगीना. संतोषावा ना सर्जाई संतोषावा ना सर्जाई